તો યસ પાવાગઢ દેખાય છે હવે. તમે ગુતાલ ગામ કરીને ક્રોસ છે એ ક્રોસ કરો તો તમારા હોરાઇઝોન પર you will able to see Pavagadh, the view of Pavagadh. So after crossing Gutal, we are going towards the Ramesra, and from Ramesra we will take a turn. રામેશ્વર આપણે પહોંચી ગયા છે. નાનું સરખું સરસ ગામ છે આફ્ટર આજવા. આઈ થિંક અહીંયાથી આપણે we need to take turn. ઓકે છે એડ્રેસ પૂછી લીધું છે. આપણે પહેલાં મદાર જવાનું, મદારથી રવાલિયા અને રવાલિયાથી પછી ભમરિયા. રસ્તામાં યસ નાવ કેનાલ આવી, નર્મદા કેનાલ. સો યુ નીડ ટુ ક્રોસ નર્મદા કેનાલ. સો કેનાલ પછી થોડોક કાચો રસ્તો આવ્યો છે, જઈ શકે છે. થોડોક કાચો રસ્તો છે, બટ આઈ થિંક અંડર કન્સ્ટ્રક્શન છે, બની જશે. ઓનલી આઈ થિંક 0.5 કિલોમીટર છે. અગેન નાવ ગુડ રોડ. સો વી આર ગોઈંગ મદાર, મદારથી રવાલિયા એન્ડ દેન ભમરિયા. તો નાવ આપણે મદાર છે અને મદારથી આપણે જવાનું છે હવે અંદર. સો યસ વી હેવ ટેકન અ બ્રેક, you can say a nasta break. Left we goes Ramesra, right we goes Baska. We are going to Madar. So let's have a break. So after nasto, now we are going towards Ravalia. બહુ સરસ નાના નાના રોડ્સ છે, વેરી લેસ ટ્રાફિક. આઈ થિંક હાર્ડલી ડેસ્ટિનેશન 2-3 કિલોમીટર જેટલું દૂર હશે. We are passing through Ravalia ગામ. So after Ravalia, I think there will be a very small crossroad. નાની અમથી 4 રસ્તા હશે. ત્યાંથી you need to take right. રાઈટ લેશો એટલે અગેન નાનો સરખો રોડ ચાલુ થશે. ગંભીરપુરા ગામ લખ્યું હશે. સો આફ્ટર ગંભીરપુરા, એક ગંભીરપુરાનું ગામ છે, ત્યાં નાનું પાટિયું છે, ત્યાંથી વળવાનું નહીં, સીધું જવાનું. રસ્તામાં તમને ધીસ ચાંપાનેર હેરિટેજ હોટલ, ઇટ ઇઝ અ 4-star હોટલ. ઓકે, in the middle of nowhere you will get a 4-star hotel service in Bhamaria or near Bhamaria. There is peacock also. So it's a 4-star hotel, very fantastic hotel. એવું કહેવાય છે કે અમિતાભ બચ્ચન જ્યારે ખુશ્બુ ગુજરાતની આવે છે એડ માટે, તો હી સ્ટેઝ હિયર ઓનલી. સ્પેશિયલી આઈ થિંક એમના માટે 6.5 ફીટનો પલંગ પણ છે અંદર, એવું કહેવાય છે. મીન્સ કોઈ જગ્યાએ વાંચ્યું હતું. સો ડ્યુ ટુ સિક્યુરિટી રીઝન they have denied us to take video, but yes, it's a fantastic hotel. We have just take a small picture, but it's a beautiful place to live, to stay, to hang on.
આઈ થિંક 7,000 પર નાઇટ જેટલું હશે ભાડું, બટ નાઇસ પ્લેસ. ધેર ઇઝ આંબાવાડી ઓલ્સો. સો ઇટ વોઝ પ્રિન્સલી સ્ટેટ વન ઓફ ઇન વન્સ અપોન અ ટાઈમ. એન્ડ એટલી બધી અમીર તો પ્રજા છે નહીં અહીંયા, બટ ધેન આઈ થિંક એક પ્રતાપ સિંહ કરીને કોઈ પોલીસ ઓફિસર હતા, એમણે આ જે મહેલ જે છે, પેલેસ જે છે, પેલેસ લઈને પછી એને રિનોવેટ કરાયો. મોસ્ટ ઓફ ધ થિંગ લાઈક એ બધા એન્ટિક લાગે છે વસ્તુઓ, જે એન્ટિક વસ્તુઓ એન્ટિક રહેવા દીધી છે, બટ જે મોડર્ન ફેસિલિટી બધી જે છે તે પ્રોવાઈડ કરીને બહુ સરસ હોટલ બનાવી છે. હોટલ ચાંપાનેર, ઓર યુ કેન સી ચાંપાનેર હેરિટેજ રિસોર્ટ. નાઇસ પ્લેસ. કોઈ દિવસ આ સાઈડ આવો તો આવજો. સો વન્ડરફુલ પ્લેસ. So folks, yes, we are very much near to Bhamaria. Actually we have entered to Bhamaria. ઓન મેઇન રોડ જ્યારે તમને ભમરિયા બસ સ્ટેન્ડ આવે, બસ સ્ટેન્ડ દેખાય, નાનું સરખું બસ સ્ટેન્ડ છે ભમરિયા ગામમાં, ત્યાંથી તમે રાઈટ લઈ લો તો કાચો રોડ આવશે જે તમે જોઈ રહ્યા છો. ધીસ કાચો રોડ will take you towards dam site. So we are going towards the dam site of દેવ ડેમ છે. એ દેવ ડેમની કિનારા પર આપણે જઈ રહ્યા છીએ. નોટ ધ મેઇન dam site, but it's a, you can say, boundaries of dam site. I think you can see here, it's a Dev Dam. So as I told, બહુ સરસ પિકનિક સ્પોટ છે. જો તમારી પાસે ટેન્ટ હોય અને નાઇટ હોલ કરવું હોય, જો વન ડે પિકનિક કરવી હોય તો ઇટ્સ અ બેસ્ટ પ્લેસ. મજાનો પ્લેસ છે તમારો. So guys, this is our destination, Bhamaria village and Dev Dam site. Beautiful place, and actually beautiful time also to arrive, because it's just 9 o'clock. We started in morning 6 o'clock. So હા, જો તમને અહીંયા પારી દેખાતી હશે દેવ ડેમની મેઇન, બટ આપણે મેઇન સાઈડ નથી, આપણે બેક સાઈડ છે. there is a like a island in the middle of dam. Beautiful place it is also. Boating is also I think available. Yes, you can see here few boats. I don't know what is the charges, but I will ask for you and will let you know. They are I think doing the business of fishing no business ચાલે છે. So yes, we have reached. 3 કલાક તો આપણે બહુ બધા વિડીયો લેતા આવ્યા. Yes, this is my friend Amit, rider Amit. So he has accompanied me in this journey. So 3 કલાક અમે બહુ બધા મસ્તી કરતા આવ્યા એટલે લીધી. બાકી I think within 1 hour you can reach this destination if you don't take any stop. So you can see there is a boat. So boating is there, and it is also a pre-wedding, wedding, post-wedding, all wedding photo shoot. So it's a very good spot to have a photo shoot also.
guys, we are leaving from this spot. We have spent a very quality time, and Amit is also here. We are gearing up. Bye bye guys. To leave this place. Now we are going towards Bhat to have a lunch. So I hope you enjoy this place. It's a beautiful place. You can come at a very early morning, as well as if you want to enjoy the sunset, then it's also a good place because there is a very clear horizon. You can. So yes, it's a very clear horizon. तो सनसेट एकदम ક્લિયર દેખાશે તમને. તો સનરાઈઝ એન્ડ સનસેટ બંને માટે સરસ સ્પોટ છે. ઇફ યુ હેવ ટેન્ટ દેન દેર ઇઝ લોટ ઓફ એરિયા કે તમે તમારું ટેન્ટ બાંધીને રહો છો. દેર આર લોટ ઓફ પીપલ નિયર અરાઉન્ડ. તો કોઈ એવું કોઈ ચિંતા કે કોઈ ફિકર છે નહીં. સારા વ્યક્તિઓ છે. કોઈ ચિંતા કોઈ તકલીફની જરૂર નહીં પડે. ગુડ, હેવ અ નાઇસ ડે. તમારે છોડી દીધું છે. નાવ અમે જઈ રહ્યા છે શિવરાજપુર. શિવરાજપુરથી there is a main highway જે if you take left then હાલોલ બરોડા, અને જો તમે રાઈટ લો તો બોડેલી છોટાઉદેપુર. તો ત્યાં સરસ બધી જમવાની વ્યવસ્થા છે. there are lot of local ઢાબાસ, હોટલ્સ. તો ત્યાં તમે જમી શકો છો સારી રીતે, સસ્તું અને સારું. સો નાવ ધીસ ઇઝ હાઈવે. ફ્રોમ ધેટ રોડ આપણે બહાર નીકળીને રાઈટ લીધું. હવે આ રાઈટ લઈશું એટલે શિવરાજપુર જવાશું. We are with Govind Bhai, and he is my very good friend, and he is from Bhat. We are going to take a lunch at his hotel. DTS hotel આપણે આવવાનું છે. So guys, we are returning to home now. It's about the evening. થોડા વસ્તુ મેં તમને કહી હતી કે તમને જણાવીશ આગળ વિડીયોમાં. સો ઇન દેટ बोटिंग इज़ लाइक योर नसीब. अगर आप नसीबदार हैं तो बोटिंग करने को मिलेगी, विदाउट पैसे करने को मिलेगी. अगर आप नसीबदार नहीं है तो बोटिंग पैसे देने के बावजूद नहीं मिलेगी. तो वहाँ पर बोटिंग इतनी अवेलेबल नहीं है. अगर जो वहाँ पर फिशरिंग के बिजनेस करते हैं उस बंदों को अगर आप पटा लो तो बोटिंग हो सकती है. बट राइड वॉज वेरी वंडरफुल. सो नेक्स्ट वॉक में मिलेंगे. इट इज़ बाय फ्रॉम समिल.